હાલો મિત્ર, જો કૃષ્ણ ભગવાનના દર્શન પણ કરાવી છે. રણુજા, નવા રણુજા, કાલાવડ રણુજા જેવું. હાલો મિત્ર, જો કૃષ્ણ ભગવાનની લીલા બતાવે છે, રાસલીલા, નવા રણુજા. જો આપણે કૃષ્ણ ભગવાને જે ગૌવર્ધન પર્વત એક આંગળી ઊંચો કર્યો છે તેનું પણ ચિત્ર દ્વારા તમને દર્શન કરવામાં આવે છે. હાલો મિત્ર, જય માતાજી. નવા રણુજા, કાલાવડ નવા રણુજા ભાગ 2 માં તમારું હાર્દિક સ્વાગત છે. રામાપીરના દર્શન કરાવીએ તમને નવા રણુજામાં, તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. અંદર સરસ મજાના રામાપીરના મંદિરના દર્શન કરાવશું, સૂર્યનારાયણના દર્શન કરાવશું, રામલીલાના દર્શન કરાવશું, કૃષ્ણ ભગવાનના. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. હાલો મિત્ર, જો આપણે નવા રણુજા દર્શન કરવા આવી ગયા છે. નવા રણુજા રામાપીરનું મંદિર છે. તમે જે મંદિર જોઈ શકો તે રણુજાનું મંદિર છે, નવા રણુજા. તો વિડીયો દ્વારા તમને રામાપીરના દર્શન કરાવી. કા પ્રિયલ? મારા પ્રિયલય દર્શન કરવા આવી છે. જો મંદિરના દર્શન કરીએ પછી બધી બહારની સુબીના દર્શન કરીને બતાવી. આ બધા મંદિરના મૂર્તિ છે. ભગવાન મંદિર દ્વારા નગરીમાં રાજા પછી વિષ્ણુ ભગવાન જેવા પુત્ર વરદાન પ્રાપ્ત કરી રહ્યા છે એ છે અમલજી. પછી અમલજીને આપેલો વસન મુજબ પોકરણગઢમાં બાળ સ્વરૂપે પધારેલા રામદેવ પીરજી. ઉકળતા દેગની રામદેવજીએ પહેલી વાર પરસો આપ્યો તે મેળદેવી આપ્યો. સાધુ સંતોની તપસ્યામાં ભંગ કરતા ભૈરવ રાક્ષસોને રામદેવજી મહારાજના હાથે વધ કરેલો. મક્કા મદીની પધારેલા 5 પીરોની ઈચ્છા મુજબ તેના વાસણોમાં ભોજન કર્યું. લાખા વણઝાર અને જૂઠું બોલતા પીરામાંથી લૂણ બનાવી રામદેવજી મહારાજે પરસો આપ્યો. દલુવાણિયાનું વાજ્ય મેણું ટાળી સજીવન કરી શ્રી રામદેવજી મહારાજે પ્રસાદ આપ્યો હતો, તેની મૂર્તિ છે. પછી ઉપરકોટ અમર શ્રી નાલદીનાથ શ્રી રામદેવજી મહારાજના શુભ લગ્નમાં હાજરી આપી એનો પણ મૂર્તિ છે. પછી કપડામાંથી બનાવેલા લીલા ઘોડાને સણ ખવડાવીને જોધપુરની દિવાલને આપેલો પરસો રામાપીરનો. સોપાટ રમતા હાથના વધારી સમુદ્ર ડૂબતા વાણિયાને વહાણ લઈને તારી આપેલો પરસો રામાપીરે. પછી આપણે છે શ્રી રામદેવજી મહારાજના પરમ ભક્ત શ્રી ડાલીબાઈ, તેની મૂર્તિ છે. આવી રીતે બધું મંદિર છે દર્શન કરવાનું, રામાપીરનું મંદિર. તો રામાપીરના મંદિરના વિડીયો દ્વારા તમને દર્શન કરાવી. કાં પ્રિય? જો આ છે આપણે રામ લક્ષ્મણ જાનકી. હાલો મિત્ર, જો કૃષ્ણ ભગવાનની લીલા બતાવે છે, રાસલીલા, નવા રણુજા રાસલીલા બતાવે છે. નરસિંહ મહેતાના દિવ્ય દર્શન કરાવ્યા હતા, તે દર્શન બતાવે છે. ને આપણે આન પાસે મથુરા ગમન. તો મિત્ર, મથુરા ગમનનું દર્શન પણ તમને કરાવું. તેને પણ પથ્થર કામથી બનાવવામાં આવ્યા છે.
અને આ છે આપણે તિરુપતિ બાલાજી. બાલાજીનું મંદિર પણ સુપર છે. વિડીયો દ્વારા તિરુપતિ બાલાજીના દર્શન કરી લ્યો. પછી છે આપણે ભારત માતા કી જય. ભારત માતાજીનો નકશો છે. પછી કાશી બનારસ છે. વિડીયો દ્વારા તમને કાશી બનારસના દર્શન કરાવ્યા. પછી 20 સ્થાનક તપ જે ઋષિમુનિઓ છે તે છે. પછી જે આપણે આવે છે એ રામ સરોવરનો પણ તમને દર્શન દ્વારા દર્શન કરાવી. પછી આવે છે શ્રી રામકરુણ તીર્થ. આપણે જે તીર્થ છે તેના પણ દર્શન કરાવીએ. પછી આવે છે ભદ્રેશ્વર વાહિદ તીર્થ. રણુજા મંદિર તમને આવી રીતે બધા માતાજીના દર્શન કરાવી, સ્થળના દર્શન કરાવી, જૂના સ્થળના. શંકેશ્વર. પછી છે શંકેશ્વર મહાતીર્થ, જે આપણે શંકેશ્વર કહેવાય છે તે. અને એક નવીન વાત એ છે કે જો આપણે ભાવનગરનું પાલિતાણા મહાતીર્થ છે, જૈન દેરાસર, તેના પણ દર્શન કરાવી રણુજા. પછી છે અષ્ટપદાજી જે તમે આપણે લંકાનું બતાવે છે તે છે. ગિરનાર. જો આપણે જુનાગઢ ગિરનારનું પણ ચિત્રકામ કરીને મોતીની મૂર્તિ બતાવે છે. ગિરનાર. આપણો ગર્વ ગિરનાર. આબુ તીર્થ. આપણે આબુ તીર્થના દર્શન પણ નવા રણુજા કરાવે છે. જો આવી રીતે સરસ મજાના કાચમાં મઢેન મૂર્તિઓ તૈયાર કરી છે. પછી પાવાપુરી તીર્થ છે. આમાંથી મિત્ર કેટલા દર્શન કરવા આવી ગયા કહેજો. સમસ્ત શિખર. જો આપણે સમસ્ત શિખરજી પણ તમને મસ્તીના દર્શન કરાવે છે. જો આવી રીતે છે વૈષ્ણોદેવજી જે વાણિયાના દેરાહાર આવે તેનું મંદિર છે. પછી આ છે આપણે ઘાટ, જે ઘાટ બતાવે તે ઘાટ છે. અને મેન મૂર્તિ છે આપણે કૃષ્ણ ભગવાનની. સોનાક્ષી દર્શન કરો. જો કૃષ્ણ ભગવાનના બધામાં મિત્ર દર્શન કરી લ્યો વિડીયો દ્વારા. મિત્ર જો મોક્ષ દ્વાર અને કષ્ટ દ્વાર તમને દર્શન કરાવી છે. યુટ્યુબના વિડીયો દ્વારા તમને દર્શન કરાવી. મોક્ષ દ્વાર, કર્તેશ્વર દ્વાર, દેવ દર્શન, મોક્ષ દ્વાર, કષ્ટ દ્વાર છે. અને આ પ્રિયલ ને સોનાક્ષી અમે આવી ગયા મસ્ત મજાની જગ્યાએ. કેવી મજા આવી? હા, નવા રણુજા દર્શન કરવાની મજા આવે. કા પ્રિયલ? તને કેવી મજા આવી? મારા દીકરાને મજા આવી ગઈ. કા જાય દાંત જ કાઢે નકરો. તો આપણે દેવીના દર્શન કરાવવાના છે. લક્ષ્મીજી માતાજી, હરસિદ્ધિ માતાજી, સંતોષી માતાજી, પછી વિદ્યાર્થી સરસ્વતી માતાજી, રાણીમાં રૂડીમાં તમને બતાવું. પછી આ છે આપણે તુલજા ભવાની માતાજી, અને આ છે અન્નપૂર્ણા માતાજી. નવા રણુજા બધા દેવી દેવતાઓના સ્થાન પણ છે મિત્ર. આ છે આપણે માતાજી, અંબાજી માતાજી. આવી રીતે બધા દેવી દેવતાઓના દર્શન પણ થઈ શકે છે. દાદા હતા. આ છે આપણે સંત શ્રી શિરોમણી શ્રી. આ છે આપણા બોસરાજી માતાજી. બધા માતાજીના દર્શન કરાવી મિત્ર.
હાલો મિત્રો, જો કૃષ્ણ ભગવાનના દર્શન પણ કરાવ્યું છે. રણુજા, નવા રણુજા, કાલાવડ રણુજા. જેવું લાગ્યું કૃષ્ણ ભગવાનની મૂર્તિ કહેજો. અને અમારા પ્રિયલ બેન જો મોજમાં રમે છે. કા પ્રિયલ? પ્રિયલ બેન જો મસ્તીના રમે છે. જો મિત્રો, નવા રણુજા આપણે વિષ્ણુ ભગવાનનું મંદિર છે. વિષ્ણુજી છે, સાક્ષાત વિષ્ણુજી. અર્જુનને સમજાવે છે તે વિષ્ણુ ભગવાનનું મંદિર છે. તમને મંદિરના દર્શન કરાવી વિડીયો દ્વારા. મિત્રો દર્શન કરી લેજો. ફરતું લોકેશન બતાવું. બુદ્ધિનાથ મંદિર દર્શન, નવા રણુજા. સરસ મજાનું લોકેશન છે નવા રણુજા. જો આપણે છે કૃષ્ણ ભગવાનનું મંદિર. એકલવ્યની કથા છે તેનો પણ મૂર્તિ દ્વારા અહીંયા દર્શન કરાવવામાં આવે છે. એકલવ્ય છે, કૃષ્ણ ભગવાન છે. એકલવ્યએ અંગૂઠો આપ્યો હતો. કેવું લાગ્યું મિત્રો રણુજાનું મંદિર? તો કમેન્ટમાં જય રામાપીર લખવાનું ભૂલતા નહીં. હાલો મિત્રો, જો દર્શન કરીને મારા સોનાક્ષી સોડા પીવે છે, સાક્ષીબેન સોડા પીવે છે, અને મારા ટીંગુન મમ્મી સોડા પીવે છે. પછી આપણે સોડાની દુકાન. હાલો મિત્રો, બધા ઠંડુ પીવા, સોડા પીવા. હાલો મિત્રો, આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળીએ નવા